આજે આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ગોપાલ ઇટાલિયાની વિસાવદરની મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલની આ પ્રથમ મુલાકાત છે, જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓમાં પણ ઉર્જાનો સંચાર થયો છે. ત્યારે કેવી રીતે 2027માં નવા સંગઠનની રચના થાય, આમ આદમી પાર્ટી ફૂલ ફ્લેજમાં જોવા મળે તે માટે સદસ્યતા અભિયાનની પણ આવતીકાલથી શરૂઆત થવાની છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કિશુદાન ગઢવી જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીએ. સર, શું કહેશો? આવતીકાલે સદસ્યતા અભિયાનની શરૂઆત, વિસાવદરની જીત બાદ હવે ફરી આમ આદમી પાર્ટી ફૂલ ચાર્જમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. 2027ની ચૂંટણીને લઈને કઈ રીતની રણનીતિઓ ઘડવા જઈ રહી છે અને હવે કઈ રીતે સંગઠનને મજબૂત કરવામાં? અમે છેલ્લા 3 મહિનાથી 2027ની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. વચ્ચે વિસાવદરની ચૂંટણી આવી તો 3 મહિના એમાં લાગી ગયા અને વિસાવદરની ચૂંટણીનો પહેલો પડાવ હતો એ આમ આદમી પાર્ટી એમના સૈનિકોએ ભાજપના અહંકારને હરાવી દીધો છે. આજે માનનીય અરવિંદ કેજરીવાલજી રાત્રે અહીંયા પહોંચી જશે અમદાવાદ, અને વિસાવદરની જનતાનો અને ગુજરાતની જનતાનો આભાર માનવા થેન્ક યુ ગુજરાત કાર્યક્રમમાં માનનીય અરવિંદજી આવી રહ્યા છે. અરવિંદજીનું માનવું છે કે ગુજરાત એક વિકલ્પ શોધી રહ્યું છે, મજબૂત લડાયક વિકલ્પ શોધી રહ્યું છે. ભાજપના થી ત્રસ્ત થઈ ગયું છે. ભ્રષ્ટાચારના ભાજપના મોડેલમાં, લૂંટનું ભાજપના મોડેલથી આમ આદમી, ખેડૂત, બેરોજગાર, મહિલા, મધ્યમ વર્ગ બધું કંટાળી ગયું છે. એટલે થેન્ક યુ ગુજરાત કાર્યક્રમ કરશે, વિસાવદરની જનતાનો અને ગુજરાતની જનતાનો આભાર માનશે. આગામી સમયમાં ગુજરાત પણ આખું વિસાવદરની જેમ સાથ આપે એવી અપેક્ષા કરશે અને પદાધિકારીઓ સાથે મીટિંગ કરશે. ત્યારબાદ અરવિંદજી 3જી તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને સદસ્યતા અભિયાન લોન્ચિંગ કરશે, જેમાં અમે એક મિસ કોલ નંબર આપવાના છીએ અને ઘરે ઘરે જઈને અમારી લગભગ સેંકડો ટીમો તૈયાર થઈ છે, જે ટીમો રૂબરૂ પણ જઈ અને 1 મહિનાની અંદર 1 લાખ લોકો જોડવાનું અમારું અભિયાન છે, જે રૂબરૂ સાથે લોકોને જોઈન્ટ કરીશું અને ગુજરાતની જનતાને આ ભાજપના ભ્રષ્ટાચારી મોડલથી અને અજગર જેવા ભરડાથી મુક્ત કરાવીશું. વિસાવદરની જીતની તો ખુશી આમ આદમી પાર્ટીમાં હતી. દિલ્હીમાં જીતનો જશ્ન ઉજવાઈ રહ્યો હતો અને બીજે દિવસે જ એક સમાચાર મળે છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપી દે છે. આપણે ઇન્ટરવ્યુમાં પણ એ વાત થઈ હતી નારાજગી વિશે, અચાનક તેઓ બીજા દિવસે જાહેરાત કરે છે. તો કઈ રીતે જુઓ છો, કેમ આમ આદમી પાર્ટી પોતાના ધારાસભ્યને જાળવવામાં સફળ નહોતી? જાળવવાનું નથી. આમ આદમી પાર્ટી કોઈ શિસ્તબદ્ધ પાર્ટી છે. આમ આદમી પાર્ટીમાં કામ કરવું હશે તો પ્રજા માટે કામ કરવું પડશે. આમ આદમી પાર્ટીમાં રહેવું હશે તો પ્રજાની વચ્ચે રહેવું પડશે. આમ આદમી પાર્ટીમાં રહેવું હશે ને આમ આદમી પાર્ટીથી તમે ચૂંટાયેલા હશો તો તમારે સતત લોકોની વચ્ચે રહેવું પડશે. ભાજપની સાથે મિલીભગતથી કોઈ પણ ચલાવી નહીં લેવામાં આવે. અને એટલા માટે જ આમ આદમી પાર્ટીની પીએસસી કમિટીએ નક્કી કર્યું હતું કે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને એમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આમ આદમી પાર્ટી અને એના કાર્યકર્તાઓમાં એક મેસેજ પણ જાય, લોકોમાં પણ જાય કે દરરોજ તમે બ્લેકમેલિંગની સિસ્ટમ જે શરૂ કરી હતી ભાજપની સાથે મળીને, એનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, જનતા ત્રાહિમામ પોકારી ગઈ હતી. અને એટલા માટે 2027માં પણ ઉમેદવારોની પસંદગીની વાત હશે, ઉમેદવારોની ચકાસણીની વાત હશે. આમ આદમી પાર્ટી ખૂબ કેરફુલ રીતે ચાલી રહી છે. હવે અમે શિસ્ત સમિતિની પણ રચના કરી છે કે કોઈ પણ શિસ્ત ભંગ કરશે એને શિસ્ત સમિતિ નોટિસ પાઠવશે અને જે એમની સાથે પણ પગલાં લેવાના એમને લાગશે તો પ્રદેશ અધ્યક્ષને એના સૂચન મોકલશે અને પછી હું એમની સામે પગલાં લઈશ. સાહેબ, ઉમેશ મકવાણા તો આપના ઉપર આરોપ કરી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા ઉપર આરોપ કરી રહ્યા છે કે તમારા લોકોનું સેટિંગ ભાજપ જોડે છે. તો આ આરોપને કઈ રીતે જુઓ છો? જે વ્યક્તિ અમારી પાર્ટીમાં અત્યારે છે જ નહીં, અમે એમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. એમની બોટાદમાં છેલ્લા 2.5 વર્ષમાં બહુ ઓછી હાજરી રહી છે. બોટાદની જનતામાંથી વારંવાર ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી. મને એમના પીએ મને ફોન કરીને મને એમ કીધું કે અમારા રૂપિયા ખાઈ ગયા છે. વારંવાર ભ્રષ્ટાચારો કરવું ભાજપ સાથે મળીભગતથી. એટલે પછી એમના આરોપોનો જવાબ આપવાનો રહેતો નથી, જનતા જવાબ આપશે. પણ હું CR પાટીલને ચેલેન્જ કરવા માંગુ છું કે જો તમારામાં તાકાત હોય તો સામી છાતીએ લડો. અમારા પૂર્વ ધારાસભ્યો સાથે તમે એના ખંભે બંદૂક પડવાની બંધ કરો. એમને રાજીનામું આપે, ભાજપ એમને ટિકિટ આપે ને આવે બોટાદની
જનતાની વચ્ચે આજે માનનીય અમારા મહામંત્રી મનોજભાઈ સોરઠિયાને અમે બોટાદ મોકલ્યા છે. બોટાદની ટીમ, બોટાદના કાર્યકર્તાઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એટલા માટે આજે એમની મીટિંગ છે ને આગામી સમયમાં ચૂંટણી આવે તો બોટાદમાં પણ આમ આદમી પાર્ટી તૈયાર છે. યજ્ઞેશ દવે આવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી પહેલા પોતાની સી.આર. પાટીલ સાથે જવાબ આપું છું. સી.આર. પાટીલની તાકાત હોય તો મોરે આવી જાય. ચૂંટણી કરી બતાવે બોટાદમાં ને ચૂંટણી જીતી બતાવે. સર, ગોપાલ ઇટાલિયા પર માનહાનિનો દાવો થયો છે, કઈ રીતે જુઓ? અમારી પાસે હજી સુધી કોઈ નોટિસ મળી નથી. એવી વાત છે કે કોઈ નેતાએ ગોપાલભાઈ ઉપર 10 કરોડનો દાવો માનહાનિનો કર્યો છે. એની વિગત શું છે, શેના માટે કર્યો છે, શું લખાણ છે, એની વિગત હજી અમારી સુધી પહોંચી નથી. અમારી સુધી પહોંચશે તો અમારી લીગલ ટીમ એમને જવાબ આપશે. છેલ્લો મારો પ્રશ્ન, વીએમસીમાં જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા, આ દરમિયાન બેરિકેડિંગ કરી દેવામાં આવ્યો, તેમને જવા દેવામાં નહોતા આવ્યા, છતાં વીએમસીમાં પહોંચ્યા, વિરોધ નોંધાવ્યો તો તેમના વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. ભાજપે તાનાશાહી કરી છે. એક તો તમે સારું કામ નથી કરી શકતા. આખું વડોદરા અત્યારે પૂરની પરિસ્થિતિ જેમ ખાડામાં છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે એમના ઉપર ખોટા કેસ કરવામાં આવે છે, એમને ડરાવવામાં આવે છે, એમને ધમકાવવામાં આવે છે. આ ભાજપ શું કરી રહ્યું છે? વિપક્ષ તરીકે અમે અમારી ફરજ બજાવીએ છીએ તો ખોટા કેસો કરશે, પોલીસને આગળ કરશે. આ ખરેખર ખરાબ કૃત્ય છે ભાજપનું. આ લોકશાહી વિરુદ્ધનું કૃત્ય છે. તમામ ભારતમાં વસતા નાગરિકને વિપક્ષ તરીકેની ફરજ અદા કરવાનો, વિરોધ કરવાનો, એમની રજૂઆત કરવાનો હક છે. જે લોકતંત્રની મજા છે એને ઝૂંટવી રહી છે ભાજપને, ખોટો કેસ કર્યો છે. મને લાગે છે કે ભાજપના ઉચ્ચ અધિકારીઓ ઉપર પણ અમારી લીગલ ટીમ વિચારી રહી છે કે એમની સામે પણ કેમ કાયદાકીય પગલાં ના લેવા. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, તેમણે આવતીકાલે જે અરવિંદ કેજરીવાલ સદસ્યતા અભિયાન શરૂઆત કરવા જઈ રહ્યા છે તેને લઈને માહિતી આપી. સાથે જ અલગ અલગ મુદ્દાઓને લઈને ઉમેશ મકવાણાએ જે થોડાક દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું તે રાજીનામાના સંદર્ભમાં પણ જે આરોપો લાગ્યા હતા તે આરોપોનું તેમણે ખંડન કર્યું છે. એટલું જ નહીં, આ સમગ્ર બાબતના સંદર્ભમાં વીએમસીમાં જે આપના કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ છે તે મામલે પણ તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે. દર્શક મિત્રો, આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ